ઓકે, ગુડ મોર્નિંગ ટુ ઓલ. આજના લેક્ચરમાં સ્ટડી કરશું ટોપિક સિમેન્ટ પ્લાન્ટમાં પીએલસી અને એચએમઆઈ એપ્લિકેશન. તો પ્રોગ્રામેબલ લોજિક એટલે કે પીએલસી અને હ્યુમન મશીન ઇન્ટરફેસ એટલે એચએમઆઈનો ઉપયોગ પ્રક્રિયા ઓટોમેશન અને નિયંત્રણ માટે સિમેન્ટ પ્લાન્ટમાં એનો ઉપયોગ થાય છે. બરાબર. પ્રોગ્રામેબલ લોજિક કંટ્રોલર અને હ્યુમન મશીન ઇન્ટરફેસનો ઉપયોગ પ્રક્રિયા ઓટોમેશન અને નિયંત્રણ માટે સિમેન્ટ પ્લાન્ટમાં આનો ઉપયોગ થાય છે. હવે જોઈએ પીએલસી. તો પીએલસી એ છે ઔદ્યોગિક કોમ્પ્યુટર છે જે કન્વેયર બેલ્ટને નિયંત્રિત કરવા, પછી ભઠ્ઠાના તાપમાનને નિયંત્રિત કરવા, સામગ્રીના પ્રવાહનું સંચાલન કરવા જેવા ચોક્કસ નિયંત્રણ કાર્યો કરવા માટે પ્રોગ્રામ કરેલ છે. સ્વયં સંચાલિત કરવા માટે સમગ્ર પ્લાન્ટમાં પીએલસી તૈનાત કરવામાં આવે છે અને વિવિધ પ્રક્રિયાઓને અને સાધનો કરવા માટે પીએલસીનો ઉપયોગ કરવામાં આવે છે. હવે એચએમઆઈ જોઈ લઈએ. તો એચએમઆઈ છે ઓટોમેશનને ગ્રાફિકલ ઇન્ટરફેસ સાથે પ્રક્રિયાના ઇસ્યુના આદેશથી કલ્પના કરવા અને સાધનોની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પ્રદાન કરે છે. હવે એચએમઆઈ છે એ સાહજિક ક્રિયા પ્રતિક્રિયાથી સુવિધા આપે છે. હવે કંટ્રોલ જે સિસ્ટમ સાથે ઓપરેટરોને પ્રક્રિયાના પરિણામોને ઓપ્ટિમાઇઝ કરવા, સમસ્યાઓનું નિરાવરણ કરવા માટે જાણકાર નિર્ણય લેવા સક્ષમ બનાવે છે. તો આટલા ઉપયોગ એચએમઆઈમાં કરવામાં આવે છે. બરાબર છે, સમજાઈ ગયું. પીએલસીમાં શું થાય તો તાપમાનને નિયંત્રિત કરવા કન્વેયર બેલ્ટ, પછી સ્વયં સંચાલિત કરવા માટે પ્લાન્ટમાં પીએલસી તૈનાત કરવામાં આવે છે. એચએમઆઈ છે હ્યુમન ઇન્ટરફેસ મશીન ઇન્ટરફેસ એ ગ્રાફિક ઇન્ટરફેસ સાથે પ્રક્રિયા ઇસ્યુના આદેશથી અને સાધનોની સ્થિતિનું નિરીક્ષણ કરવા માટે પ્રદાન કરે છે. એચએમઆઈ સાહજિક પ્રક્રિયાની સુવિધા આપે છે. કંટ્રોલ સિસ્ટમ સાથે ઓપરેટરોને પ્રક્રિયાના પરિણામને ઓપ્ટિમાઇઝ કરવા, સમસ્યાઓનું નિવારણ કરવા અને જાણકાર નિર્ણય માટે સક્ષમ બનાવે છે. હવે એની આકૃતિ જોઈ લઈએ. તો આ એની આખી આકૃતિ છે. ઓકે, આમાં લાઇમસ્ટોન, ક્લે, ફ્યુલ ગેસ, પછી કિલન, બરાબર, આ આખી આકૃતિ એની છે. ચલો નેક્સ્ટ એમાં જોઈ લઈએ. તો જોઈ લ્યો. બરાબર, આ એની આકૃતિ છે. લાઇમસ્ટોન સ્ટેકર, રો મિલ, ગેસ, પ્લેકિલર, સેકન્ડરી એર, કોલ, સિમેન્ટ મિલ, કોલ ક્રશર, ક્લિંકર સિલો, પછી સિમેન્ટ મિલ, સિમેન્ટ સિલો અને પેકિંગ. તો આ થઈ ગઈ એની આકૃતિ. બરાબર, આકૃતિ જોઈ લ્યો. પીએલસી અને એચએમઆઈ ઇન સિમેન્ટ પ્લાન્ટ. ઓકે, આ પણ એવી રીતના જ છે. હવે નેક્સ્ટ પોઈન્ટ જોઈએ સિમેન્ટ પ્લાન્ટમાં ઉર્જા વ્યવસ્થાપન. સિમેન્ટ પ્લાન્ટમાં ઉર્જા વ્યવસ્થાપન 3 અથવા 4 માર્ક્સમાં પૂછાઈ શકે. તો સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો ઉર્જા વપરાશો શ્રેષ્ઠ બનાવવા માટે સિમેન્ટ ઉત્પાદનમાં સંચાલન ખર્ચ ઘટાડવા માટે ઉર્જા વ્યવસ્થાપનના નિર્ણાયક છે. બરાબર, શેના માટે આ છે તો ઉર્જા વપરાશને શ્રેષ્ઠ બનાવવા માટે, પછી સિમેન્ટનું જે ઉત્પાદનમાં સંચાલનનો ખર્ચ ઘટાડવા માટે ઉર્જા વ્યવસ્થાપન નિર્ણાયક ભૂમિકા ભજવે છે. એની પ્રક્રિયા ઓપ્ટિમાઇઝેશન જોઈએ તો ઉર્જા છે કાર્યક્ષમતા વધારવા અને સિમેન્ટ ઉત્પાદન પ્રક્રિયાઓમાં કચરો ઘટાડવા માટે અદ્યતન નિયંત્રણ વ્યૂહરચનાઓ અને ઓપ્ટિમાઇઝેશન અલ્ગોરિધમનો ઉપયોગ કરવામાં આવે છે. મોડલ પ્રિડિક્ટર કંટ્રોલ એમપીસી અને એનર્જી મેજરમેન્ટ સિસ્ટમ ઈએમએસ જેવી તકનીકોનો ઉપયોગ ભઠ્ઠાની કામગીરી, કાચો માલ ગ્રાઇન્ડિંગ અને કમ્બશન શ્રેષ્ઠ બનાવવા માટે આમાં ઉપયોગ થાય છે. બરાબર, તો આટલા ઉપયોગ જે છે પ્રક્રિયા ઓપ્ટિમાઇઝેશન કરવા માટે થાય છે. હવે ઉર્જા પુનઃપ્રાપ્ત માટે જોઈએ તો કચરો ઉષ્મા પુનઃપ્રેરિત પ્રણાલીઓ વરાળ અથવા જે વીજળી છે એને ઉત્પન્ન કરવા માટે સિમેન્ટના ભૂક્કાઓ અને અન્ય પ્રક્રિયાઓ
પ્રક્રિયાના પ્રવાહમાંથી કચરો ઉષ્મા મેળવે છે અને તેનો ઉપયોગ કરે છે, જે પ્લાન્ટમાં એકંદર ઉર્જા વપરાશ ઘટાડે છે. હવે વૈકલ્પિક ઈંધણ જોઈએ તો એમાં સિમેન્ટ પ્લાન્ટ પરંપરાગત ફ્યુલ ઓઇલને પૂરક બનાવવા માટે વૈકલ્પિક ઈંધણ જેમ કે બાયોમાસ કચરામાંથી મેળવેલ ઈંધણ અને મ્યુનિસિપલ ઘન કચરાનો આમાં ઉપયોગ થાય છે. પછી રિન્યુએબલ એનર્જી ઇન્ટિગ્રેશન, તો આમાં સિમેન્ટ પ્લાન્ટ વીજળીના વપરાશને સરભર કરવા અને કાર્બન ફૂટપ્રિન્ટ ઘટાડવા માટે સોલાર પેનલ અને વિન્ડ ટર્બાઇન જેવી નવીનીકરણ ઉર્જા સ્ત્રોતને એકત્રિત કરે છે. ઓનસાઇટ રિન્યુએબલ એનર્જી જનરેશન ઉર્જાને વૈવિધ્યપૂર્ણ કરવામાં મદદ કરે છે. મિશ્રણ અને સિમેન્ટનું ઉત્પાદનમાં આમાં ટકાઉપણું વધારે છે. ઓકે, તો આ થઈ ગયું આપણું જે છે સિમેન્ટ પ્લાન્ટમાં ઉર્જાનું વ્યવસ્થાપન. બરાબર, 3 થી 4 માર્ક્સમાં પૂછાઈ શકે તો તમારે આટલું લખવાનું રહેશે. બરાબર, સિમેન્ટ પ્લાન્ટમાં ઉર્જાનું વ્યવસ્થાપન અને જે છે સિમેન્ટ પ્લાન્ટમાં પીએલસી અને HMI એપ્લિકેશન. તો આ ચેપ્ટર આપણે અહીંયા પૂરું કરીએ છીએ. ઓકે.